નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એઓસીપી ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન વિશે માહિતી મેળવીશું. હું સાહિલ સતવારા તમને આ ટૉપિક વિશે માહિતી આપીશ. હવે આપણે સ્લાઇડ તરફ જઈશું. ઇન્ટ્રોડક્શન ટુ યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ. સો કોમર્શિયલ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ chemical changes plus physical changes. Means what is commercial production? Commercial production of chemical. આપણે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ બનાવીએ છીએ. તો કેમિકલનો ઉપયોગ ક્યાં થાય છે? સવારે આપણે ઉઠીએ, ટૂથપેસ્ટ કરીએ ત્યાંથી લઈને રાત્રે આપણે ઓલ આઉટ ચાલુ કરીએ ત્યાં સુધી. જેવી રીતે કે ટૂથપેસ્ટ, આપણા કપડાં, પેટ્રોલ, કલર, ડાઈઝથી લઈને આપણે ફર્ટિલાઇઝર સુધી. ઓકે, તો કોમર્શિયલ પ્રોડક્શન એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ કેમિકલ ચેન્જીસ પ્લસ ફિઝિકલ ચેન્જીસ. એટલે કે સંકલન કેમિકલ ચેન્જ અને ફિઝિકલ ચેન્જનું. ફંડામેન્ટલ ઓફ યુનિટ પ્રોસેસ ઇઝ રિક્વાયર્ડ ટુ કેરી આઉટ કેમિકલ રિએક્શન. આપણે કેમિકલ રિએક્શન કરવા માટે યુનિટ પ્રોસેસની જરૂર પડે અને ફિઝિકલ ચેન્જ કરવા માટે યુનિટ ઓપરેશનની જરૂર પડે. ઓકે, permutation and combination of both are required to produce good chemical product commercially and more economically. આપણે યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશનના વિવિધ પ્રકારે મિક્સિંગ કરીને આપણે કેમિકલ પ્રોડક્ટ બનાવીશું ઇકોનોમિક વેમાં, સસ્તું અને સારી રીતે. મિત્રો, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પહેલાં ઈસવીસન 1800માં બેચ પ્રોસેસથી ચાલતી. બેચ પ્રોસેસ એટલે કે 5 કિલોગ્રામ એ મટીરિયલ અને 5 કિલોગ્રામ બી મટીરિયલને આપણે એક રિએક્ટરમાં નાખીએ અને કોઈક વસ્તુ આપણને મળતી. પણ જેવી રીતે કે આપણી જરૂરિયાત વધતી ગઈ એમ આપણું કેમિકલનું જરૂરિયાત પણ આપણને વધતી ગઈ. એટલે કે આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસની જરૂર પડી. અત્યારે આપણે એક રો મટીરિયલ હોય એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરીએ. વચ્ચે કયા સ્ટેપ કરશું? યુનિટ ઓપરેશન થતાં યુનિટ પ્રોસેસ. જેવી રીતે કે આપણે એક સાબુ બનાવવો છે તો સાબુ બનાવવા માટે યુનિટ પ્રોસેસ કઈ જોશે કે રિએક્શન બિટવીન ઓઇલ એન્ડ કોસ્ટિક સોડા. એટલે કે આપણે જે ઓઇલ અને કોસ્ટિક સોડા વચ્ચેનું રિએક્શન કરશું એને આપણે યુનિટ પ્રોસેસ કહેવાય. અને યુનિટ ઓપરેશન કયા? તો ટુ સોલિડિફાઈ ધ સોપ, ટુ ડ્રાય ધ મિક્સચર એન્ડ ટુ પેક ફોર સેલિંગ. એટલે કે આપણે સોપનું જે સ્લરી બની હતી એને આપણે સોલિડિફાઈ કરશું, જે મિક્સર છે એને આપણે ડ્રાય કરશું અને આપણે એને પેકિંગ કરશું. તો આ બધાને આપણે યુનિટ ઓપરેશન કહીશું. Introduction to unit operation. Every industrial chemical process is based on unit operation and unit process to produce economically a desired product from specific raw material. દરેક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે કોઈ પણ કેમિકલ પ્રોસેસ હોય એ યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશનનું સંકલન કરીને જ બનતી હોય છે કે આપણે જે પ્રોડક્ટ બને એ મોર ઇકોનોમિક વેમાં બને, આપણે સસ્તી પડે. The raw material are treated through physical step to make it suitable for chemical reaction. સૌથી પહેલાં આપણે જે રો મટીરિયલ છે એને આપણે સ્યુટેબલ બનાવીશું ફિઝિકલ સ્ટેપ કરીને, એનું ક્રશિંગ કરીને, ગ્રાઇન્ડિંગ કરીને, ડ્રાઇંગ કરીને. તો આપણે એને સ્યુટેબલ કરશું કે એ કોઈ કેમિકલ રિએક્શનમાં ભાગ લઈ શકે. સો knowledge of unit operation like mixing and agitation of liquid and heat flow is very much necessary. એટલા માટે આપણે મિક્સિંગ અને એજિટેશન ઓફ લિક્વિડ
અને હીટ ફ્લોનું નોલેજ જરૂરી છે. લિસ્ટ ઓફ સમ યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશન કયા કયા છે? હીટ ફ્લો, ફ્લુઇડ ફ્લો, એબ્સોર્પ્શન, ડિસ્ટિલેશન, લીચિંગ, ફિલ્ટ્રેશન, ક્રશિંગ, વેપરાઇઝેશન, એડસોર્પ્શન, મિક્સિંગ, ડ્રાઇંગ, ક્રિસ્ટલાઇઝેશન, એક્સટ્રેક્શન, સેડિમેન્ટેશન, સેપરેશન, કન્ડેન્સેશન. આ બધા આપણા યુનિટ ઓપરેશન છે. આફ્ટર પ્રિપેરિંગ રો મટીરિયલ બાય ફિઝિકલ ટ્રીટમેન્ટ, ધીસ અંડરગો કેમિકલ કન્વર્ઝન ઇન રિએક્ટર. હવે આપણે જે રો મટીરિયલ બનાવ્યા કેમિકલ રિએક્શન માટે, જો રો મટીરિયલ બની ગયા પછી એ મટીરિયલ કેમિકલ રિએક્શનમાં ભાગ લેશે. ટુ પરફોર્મ કેમિકલ કન્વર્ઝન, બેઝિક નોલેજ ઓફ સ્ટોચિયોમેટ્રી રિએક્શન, કાઇનેટિક્સ, થર્મોડાયનામિક્સ, કેમિકલ ઇક્વિલિબ્રિયમ, એનર્જી બેલેન્સ એન્ડ માસ બેલેન્સ ઇઝ નેસેસરી. તો આપણે કોઈ પણ કેમિકલ કન્વર્ઝન જોતું હોય અને સારી રીતે કરવું હોય તો થર્મોડાયનામિક્સનું નોલેજ હોવું જરૂરી છે, રિએક્શન કાઇનેટિક્સનું જરૂરી છે, સ્ટોચિયોમેટ્રીનું જરૂરી છે, માસ બેલેન્સનું જરૂરી છે, કઈ રીતે આપણે એનર્જી બેલેન્સ કરશું એ બધાનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. One design may have low reactor cost, but the final material leaving the unit need higher treatment cost while separating and purifying the desired product. Therefore, the economics of the overall process also play a vital role to select a suitable alternative design. Each chemical process consists of series of assembly that are organized systematically to achieve the goal. હવે કોઈ એક રિએક્ટર છે જેની આપણને કોસ્ટ બહુ ઓછી પડે છે, પણ એમાંથી જે મટીરિયલ બન્યું એનું આપણે પ્યોરિફિકેશન અને સેપરેશન કરવા માટેની કોસ્ટ બહુ વધી જાય છે, તો એ આપણને ના પોસાય. એના માટે આપણે એવું રિએક્ટર પસંદ કરીએ કે જે ભલે થોડુંક મોંઘું પડે પણ જે આપણને જે ફાઇનલ મટીરિયલ આપે એ પ્યોર આપે. The physical and chemical steps in a process are set with the help of combined knowledge and experience of engineer, technologist and cost expert to produce a product. The physical અને chemical સ્ટેપ્સ જરૂરી છે અને આપણે એન્જિનિયર છે, ટેકનોલોજીસ્ટ છે, કોસ્ટ એક્સપર્ટ છે, એ બધા આપણું જે કેમિકલ છે એ કઈ રીતે સસ્તા અને સારા બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેવી રીતે કે આપણે સુગર મેન્યુફેક્ચરિંગ લઈએ તો સુગર કઈ રીતે બનશે? તો સૌથી પહેલાં આપણે સુગર કેન ક્રશ કરશું. જે આપણે વાડીમાં જે આપણે સુગર કેન બને એને આપણે ક્રશ કરશું. પછી એના અંદરથી આપણે સુગરનું એક્સટ્રેક્ટ કરશું. પછી થિકનિંગ ઓફ સિરપ, જે આપણને સિરપ મળ્યો એને આપણે થિક કરશું. પછી એની અંદરથી જે પણ પાણી છે એને આપણે ઇવેપોરેશન દ્વારા ઉડાડી દઈશું. પછી આપણે જે પણ વસ્તુ મળી એને સ્લરી મળી એનું આપણે ક્રિસ્ટલાઇઝેશન કરીને સુગર બનાવીશું. પછી આપણે એના ઉપર એક બીજો સ્ટેપ ફિલ્ટ્રેશન કરશું. પછી અલગ અલગ ટાઈપના સુગર મેળવીશું આપણે સ્ક્રીનિંગ કરીને. નાની સુગર હોય, મોટી સુગર હોય, ઇન્ડસ્ટ્રીમાં વપરાતી સુગર, એટલે કે એ અલગ અલગ સ્ક્રીનિંગ કરીને આપણે મેળવીશું. પછી આપણે જે સુગર મળી એને ડ્રાઈંગ કરશું અને પછી આપણે પેકેજિંગ કરીને આપણે એને બજારમાં વેચવા માટે મોકલીશું. તો કોઈપણ એક મેન્યુફેક્ચર માટે આટલા સ્ટેપ જરૂરી છે. એની અંદર વિવિધ પ્રકારના યુનિટ ઓપરેશન થાય અને યુનિટ પ્રોસેસ પણ થાય. બીજું કે સોલ્ટ મેન્યુફેક્ચર. સોલ્ટ મેન્યુફેક્ચરમાં સૌથી પહેલાં આપણે બ્રાઇન આવે એને ટ્રાન્સપોર્ટ કરીશું. પછી એમાંથી આપણે ઇવેપોરેશન દ્વારા આપણે પાણી ઉડાડી દઈશું. પછી આપણે ક્રિસ્ટલાઇઝેશન કરીશું. પછી જે વસ્તુ મળી એનું આપણે ડ્રાઈંગ કરીને વિવિધ પ્રકારનું સ્ક્રીનિંગ કરીશું અને આપણે કન્વેઇંગ કરીને આપણે પેકેજ કરી નાખશું. ઓકે, યુનિટ ઓપરેશનના ઇમ્પોર્ટન્ટ 4 ભાગ છે: ફ્લુઇડ ફ્લો ઓપરેશન, હીટ ટ્રાન્સફર ઓપરેશન, માસ ટ્રાન્સફર ઓપરેશન અને મિકેનિકલ ઓપરેશન. આપણે આ 4 ટોપિક વિશે માહિતી મેળવીશું. પહેલું, ફ્લુઇડ ફ્લો ઓપરેશન. ઇન ધીસ સેક્શન વી ડીલ વિથ હાઉ ફ્લુઇડ ઇઝ ટ્રાન્સપોર્ટેડ. આ સેક્શનની અંદર આપણે જોઈશું કે ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ કઈ રીતે કરીએ છીએ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે લઈ જઈએ છીએ, બરાબર. એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ પાઇપની જરૂર પડે, ટ્યુબ્સની જરૂર પડે, વાલ્વ્સ જોઈએ, પમ્પ્સ જોઈએ, કોમ્પ્રેસર જોઈએ. તો આ બધી વસ્તુની આપણને જરૂર પડે છે. વાલ્વ, ટાઈપ્સ ઓફ વાલ્વ.
વાલ કયા કયા પ્રકારના છે આપણે જોઈશું. ગેટ વાલ, ગ્લોબ વાલ, ચેક વાલ, ડાયફ્રામ વાલ, બટરફ્લાય વાલ, નીડલ વાલ, સ્ટોપકોક વાલ, બોલ વાલ. તો વિવિધ જગ્યાએ આપણે આ બધા વાલનો યુઝ કરીશું. જેવી રીતે કે આપણે ઓન ઓફ વાલનો ઉપયોગ કરવો છે, એટલે કે 100% ક્લોઝ ઓર 100% ઓપન, તો આપણે ગેટ વાલનો યુઝ કરીશું. અને અગર જો આપણે ફ્લોને કંટ્રોલ કરવો છે તો આપણે ગ્લોબ વાલનો ઉપયોગ કરીશું. ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લો મીટર્સ. ફ્લો મીટર એ આપણે ફ્લો માપવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણા જે પાઇપમાં ફ્લો થતો હોય એને આપણે ફ્લો મીટર દ્વારા માપી શકીએ. ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લો મીટર્સ આર વેન્ચુરીમીટર, રોટામીટર, ઓરિફેસ મીટર, પાઇટોટ ટ્યુબ, કોરિયોલિસ મીટર, વિયર. આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે ફ્લો માપી શકીએ. ડિફરન્ટ ટાઈપ ઓફ પંપ. પંપનું મહત્ત્વનું કામ છે કે કોઈ એક ફ્લુઇડને કે કોઈ એક લિક્વિડને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, કે પછી એની હાઇટ વધારવી, કે પછી એનું પ્રેશર વધારવું. તો પંપના મહત્ત્વના પ્રકાર છે એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને એક સેન્ટ્રીફ્યુગલ પંપ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં મહત્ત્વના બે પ્રકાર પડે, એક રેસિપ્રોકેટિંગ પંપ અને એક રોટરી પંપ. રેસિપ્રોકેટિંગ પંપમાં પણ વિવિધ પ્રકારના પંપ આવે, જેવા કે પિસ્ટન પંપ, પ્લન્જર પંપ, ડાયફ્રામ પંપ એક્સેટ્રા. ઓકે. હીટ ટ્રાન્સફર ઓપરેશન. હવે આપણે હીટ ટ્રાન્સફર ઓપરેશન વિશે માહિતી મેળવીશું. થર્મલ એનર્જી ઇઝ રિલેટેડ ટુ ટેમ્પરેચર ઓફ મેટર. થર્મલ એનર્જી જે હોય એ આપણે કોઈ એક મેટરનું ટેમ્પરેચર છે એના ઉપર આધાર રાખે છે. ફોર એ ગિવન મટીરિયલ એન્ડ માસ, ધ હાયર ધ ટેમ્પરેચર ધ ગ્રેટર ઇટ્સ થર્મલ એનર્જી. કોઈ પણ એક મટીરિયલમાં જેનું ટેમ્પરેચર વધારે હોય તો એની થર્મલ એનર્જી વધારે હોય, અને જો એ મટીરિયલનું ટેમ્પરેચર ઓછું હોય તો એની થર્મલ એનર્જી ઓછી હોય. હીટ ટ્રાન્સફર ઇઝ સ્ટડી ઓફ ધ એક્સચેન્જ ઓફ થર્મલ એનર્જી થ્રુ એ બોડી ઓર બિટવીન બોડીઝ વિચ અકર વેન ધેર ઇઝ એ ટેમ્પરેચર ડિફરન્સ. હીટ ટ્રાન્સફર એટલે કે આપણે સ્ટડી કરીશું કે બે બોડી વચ્ચે હીટ કઈ રીતે ટ્રાન્સફર થાય છે. બંને વચ્ચે અગર જો ટેમ્પરેચર ડિફરન્સ હોય, એટલે કે એક બોડીનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હોય અને બીજા બોડીનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ હોય, તો એ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થશે. તો આપણે હીટ ટ્રાન્સફર ઓપરેશનમાં એની સ્ટડી કરીશું. વેન two bodies are at different temperature, thermal energy transfer from one at higher temperature to the one with lower temperature. એટલે કે જ્યારે બે બોડી અલગ અલગ ટેમ્પરેચરે હોય છે ત્યારે થર્મલ એનર્જી હંમેશા માટે હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચરમાં જ જશે. હીટ ઓલવેઝ ટ્રાન્સફર ફ્રોમ હોટ ટુ કોલ્ડ. હીટ હંમેશા ગરમથી ઠંડામાં ટ્રાન્સફર થાય. ઠંડી વસ્તુ આપોઆપ ગરમ થઈ જતી નથી. Heat is typically given the symbol capital Q and is expressed in joule in SI unit. હીટને આપણે કેપિટલ ક્યુ દ્વારા ઓળખીશું અને એનો યુનિટ છે જૂલ. ધ રેટ ઓફ હીટ ટ્રાન્સફર ઇઝ મેથડ ઇન વોટ એન્ડ ઇક્વલ ટુ જૂલ પર સેકન્ડ એન્ડ ઇઝ ડિનોટેડ બાય સ્મોલ ક્યુ. હીટ ટ્રાન્સફરનો જે રેટ છે એ આપણે વોટમાં મેથડ કરીએ કે કેટલા જૂલ પર સેકન્ડ આપણે ટ્રાન્સફર કર્યા, અને એને આપણે સ્મોલ ક્યુથી ડિનોટ કરીશું. ઓકે. હવે મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર કઈ રીતે થઈ શકે? તો હીટ ટ્રાન્સફરની મહત્ત્વની 3 પ્રક્રિયા છે. એક કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. કન્ડક્શન ઇઝ એ ટ્રાન્સફર થ્રુ સોલિડ ઓર સ્ટેશનરી ફ્લુઇડ. કન્ડક્શન સોલિડ અને સ્ટેશનરી ફ્લુઇડમાં થાય છે. વેન યુ ટચ એ હીટ ઓબ્જેક્ટ, ધ હીટ યુ ફીલ્ડ ઇઝ ટ્રાન્સફર્ડ થ્રુ યોર સ્કિન બાય કન્ડક્શન. એટલે કે તમે જ્યારે કોઈ ગરમ વસ્તુને અડો છો તો તમારા હાથમાં જે ગરમી લાગે છે એ કન્ડક્શન થ્રી મેળવો છો. એટલે કન્ડક્શન એટલે કે આપણે જો એક આયર્ન રોડ હોય અને આપણે એને એક બાજુથી ગરમ કરીએ તો આપણને ધીરે ધીરે આપણે જે આયર્ન રોડ જ્યાં ટચ કરેલો છે ત્યાં પણ આપણને ગરમ લાગવા મળશે. એટલે કે કન્ડક્શન એક મોલિક્યુલમાંથી બીજા મોલિક્યુલમાં પોતાની હીટ આપે છે. ઇન સોલિડ્સ
એટમ્સ આર બાઉન્ડ ટુ ઈચ અધર બાય એ સિરીઝ ઓફ બોન્ડ. સોલિડની અંદર એટમ એકબીજા જોડે બોન્ડથી બંધાયેલા છે. વેન ધેર ઇઝ અ ટેમ્પરેચર ડિફરન્સ ઇન ધ સોલિડ, ધ હોટ સાઇડ ઓફ ધ સોલિડ એક્સપિરિયન્સ મોર વિગ્રસ એટોમિક મૂવમેન્ટ. જ્યારે સોલિડની અંદર આપણે ગરમ કરીએ છીએ તો એની જે હોટ સાઈડ હોય છે તો ત્યાં એના એટમમાં વાઇબ્રેશન થવા માંડે છે અને એ મોલિક્યુલ ફટાફટ વાઇબ્રેટ થશે અને એના બાજુના એટમની અંદર એ પોતાની હીટ આપશે. ધીસ વાઇબ્રેશન આર ટ્રાન્સફર થ્રુ ધ કુલર સાઇડ ઓફ ધ સોલિડ. એટલે કે એ હોટ સાઇડથી કુલર સાઇડથી પોતાની હીટ આપશે. ઇવેન્ચ્યુઅલી they reach an equilibrium and all atoms are vibrating with same amount of energy. એટલે કે ઇવેન્ચ્યુઅલી આપણને હીટ મળશે, આખા આયર્ન રોડની અંદર સેમ પ્રકારની હીટ થઈ જશે. એટલે કે એક આયર્ન રોડ આપણે ગરમ કર્યો તો થી લઈને જ્યાં સુધી આપણે ટચ કરેલો છે એ આખા આયર્ન રોડમાં સેમ હીટ આપણને મળશે. કન્વેક્શન. કન્વેક્શન યુઝિસ મોશન ઓફ ફ્લુઇડ ટુ ટ્રાન્સફર હીટ. કન્વેક્શન એ ફ્લુઇડના મોશનને યુઝ કરે છે હીટ ટ્રાન્સફર કરવા માટે. ઇન એ ટિપિકલ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર, હોટ સરફેસ હીટ્સ ધ સરાઉન્ડિંગ ફ્લુઇડ વિચ ઇઝ ધેન કેરીડ અવે બાય ફ્લુઇડ મુવમેન્ટ સચ એઝ વિન્ડ. એટલે કન્વેક્શનમાં શું હોય કે એક હોટ સરફેસ હોય, બરાબર છે, હીટ્સ ધ સરાઉન્ડિંગ ફ્લુઇડ, કે સરાઉન્ડિંગ ફ્લુઇડને એ ગરમ કરશે. અને જેવી રીતે કે આપણે પાણી નીચે આપણે ઉકાળીએ છીએ તો આપણને પાણીને ટચ નહીં કરીએ તો પણ આપણને ઉપર એના વરાળથી આપણે ગરમ લાગશે આપણા હાથ. તો એ પ્રકારના મોડને આપણે કન્વેક્શન કહીશું. ધ વાર્મ ફ્લુઇડ ઇઝ રિપ્લેસ બાય કુલર ફ્લુઇડ વિચ કેન ડ્રો મોર હીટ અવે ફ્રોમ ધ સરફેસ. એટલે કે જે આપણું ગરમ ફ્લુઇડ હતું એ હવે ઠંડુ ફ્લુઇડ આપણું ગરમ ફ્લુઇડની જગ્યા લઈ લેશે અને એના કારણે આપણને જે સરફેસ ઉપરથી વધારે હીટ મેળવશે. જેવી રીતે તમે જોઈ શકો છો કે પહેલાં એક સરફેસ હોય કે હોટ સરફેસ હીટ સરાઉન્ડિંગ એર રિપ્લેસ બાય કુલર એર. એટલે કે કોઈ એક સરફેસ છે અને આપણે એને ગરમ કરીએ છીએ. સૌથી પહેલાં જે ગરમ હવા આપણે જે થઈ એ હવા ઉપર જતી રહેશે અને એની જગ્યાએ ઠંડી હવા આવી જશે અને એ પ્રોસેસ ચાલતી જ રહેશે. ત્રીજો મોડ છે આપણો રેડિયેશન. રેડિયેટિવ હીટ ટ્રાન્સફર અકર વેન ધ એમિટેડ રેડિયેશન સ્ટ્રાઇક અનધર બોડી એન્ડ ઇઝ એબ્ઝોર્બ્ડ. રેડિયેટિવ હીટ ટ્રાન્સફર ક્યારે થાય કે જ્યારે કોઈ એક રેડિયેશન કોઈ એક બીજા બોડી જોડે ટકરાય, અથડાય અને એ એબ્ઝોર્બ થઈ જાય. જેવી રીતે કે આપણે સૂર્ય છે એ આપણે તડકામાં બહાર નીકળે તો આપણને ગરમ લાગે છે. કેમ? એ રેડિયેશનના કારણે. સૂર્ય પોતાના રેડિયેશન એનર્જી એ આપણે આ બોડીને સ્ટ્રાઇક કરે છે અને આપણને એક હીટ ટ્રાન્સફર થાય છે. વી ઓલ એક્સપિરિયન્સ રેડિયેટિવ હીટ ટ્રાન્સફર એવરી ડે. સોલર રેડિયેશન એબ્ઝોર્બ બાય અવર સ્કિન ઇઝ વાય વી ફીલ વાર્મર ઇન ધ સન ધેન ઇન ધ ઇનસાઇડ. જેવી રીતે આપણે ભણ્યા કે સોલર રેડિયેશન આપણે ઘરની અંદર રહીશું તો આપણને ઠંડુ લાગશે, પણ જે વાત આપણે ઘરની બહાર જતા રહીશું અને આપણે સૂર્યના કોન્ટેક્ટમાં આવીએ તો આપણને ગરમ લાગશે. કેમ કે સૂર્યની જે સોલર એનર્જીની ઉર્જા છે, જે હીટ છે, એ સૂર્ય રેડિયેશન દ્વારા આપણા બોડીને ટ્રાન્સફર કરે છે. હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ. હીટ એક્સચેન્જર ટ્રાન્સફર્સ heat from a hot fluid to a cooler fluid through the combined mechanism of conduction and convection. જનરલી આપણે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર હીટ ટ્રાન્સફર કરવા માટે હીટ એક્સચેન્જરનો ઉપયોગ થાય છે. તો હીટ એક્સચેન્જર કે પોતાની હીટ હોટ ફ્લુઇડથી કુલર ફ્લુઇડ સાઈડ આપે અને વાઇસા વર્સા, એટલે કે કુલર ફ્લુઇડથી હોટ ફ્લુઇડમાં પણ આપે. એટલે કે જો આપણે ફ્લુઇડને ઠંડુ કરવું હોય તો આપણે કુલર ફ્લુઇડ હોટ ફ્લુઇડને ઠંડુ કરી દેશે. એ ડિવાઇસ યુઝડ ફોર ટ્રાન્સફરિંગ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ બિટવીન ટુ ફ્લુઇડ ઇઝ નોન એઝ હીટ એક્સચેન્જર. એટલે કે એવું ડિવાઇસ કે જે બે ફ્લુઇડ વચ્ચેની ઉર્જા ટ્રાન્સફર કરવા માટે બનાવેલું છે એને આપણે હીટ એક્સચેન્જર કહીશું. પર્પસ ઓફ હીટ એક્સચેન્જર.
ટુ હીટ એ કુલર ફ્લુઇડ બાય મીન્સ ઓફ હોટર ફ્લુઇડ, એટલે કે કુલર ફ્લુઇડને ગરમ કરવું ગરમ ફ્લુઇડ દ્વારા. ટુ રિડ્યુસ ધ ટેમ્પરેચર ઓફ એ હોટર ફ્લુઇડ બાય મીન્સ ઓફ કુલર ફ્લુઇડ, કે ગરમ ફ્લુઇડને ઠંડુ પાડવું કુલર ફ્લુઇડની મદદથી. ટુ બોઇલ એ લિક્વિડ બાય મીન્સ ઓફ હોટર ફ્લુઇડ, કે કોઈ એક લિક્વિડને ગરમ કરવું હોટર ફ્લુઇડના કારણે. ઓર ટુ કન્ડેન્સ એ ગેસિયસ ફ્લુઇડ બાય મીન્સ ઓફ એ કુલર ફ્લુઇડ, કે કોઈ એક ગેસિયસ ફ્લુઇડ હોય, કોઈ એક વેપર હોય, તો આપણે એને કુલર ફ્લુઇડ જોડે કોન્ટેક્ટ કરાવીને એને આપણે કન્ડેન્સ પણ કરી શકીએ. શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. મોસ્ટ વાઇડલી યુઝડ ડિવાઇસ ઇઝ શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જર અલગ અલગ પ્રકારના આવે. શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર છે, પ્લેટ હીટ એક્સચેન્જર છે, પણ મોસ્ટલી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જરનો ઉપયોગ થાય છે. This type of heat exchanger consists of a set of tubes in a container called cell. આ પ્રકારના હીટ એક્સચેન્જરમાં એક શેલ હોય છે અને એની અંદર ટ્યુબના સેટ હોય છે. The fluid flowing inside the tube is called tube side fluid and the fluid flowing on the outside of the tube is known as cell side fluid. એટલે કે ટ્યુબની અંદર જે આપણે ફ્લુઇડ ફ્લો થાય છે એને આપણે ટ્યુબ સાઇડ ફ્લુઇડ કહીશું, અને જે સેલની અંદર જે ફ્લો થાય છે એટલે કે ટ્યુબની બહાર એને આપણે સેલ સાઇડ ફ્લુઇડ કહીશું. એટલે ઓકે, હવે આપણે જોઈશું માસ ટ્રાન્સફર ઓપરેશન. A substantial number of unit operation of chemical engineering are concerned with the problem of changing the composition of solution and mixture through method not involving chemical reaction. આપણા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા ઓપરેશન છે કે જેમાં આપણે સોલ્યુશનનું કમ્પોઝિશન ચેન્જ કરવું પડે, બરાબર છે. તો માસ ટ્રાન્સફર ઓપરેશન એટલે કે એવા ઓપરેશન કે આપણે કમ્પોઝિશન ચેન્જ કરીએ છીએ પણ આપણે એની અંદર કોઈ કેમિકલ રિએક્શન યુઝ કરતા નથી. If the operation involve changes in the composition of solution, they are known as mass transfer operation. એટલે કે અગર જો કમ્પોઝિશનમાં ચેન્જીસ થતા હોય સોલ્યુશનના તો એને આપણે માસ ટ્રાન્સફર ઓપરેશન કહીશું. There is scarcely any chemical process which does not require preliminary purification of raw material or final separation of product from byproduct. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એવી ભાગ્યે જ કોઈક એવી પ્રોસેસ હશે કે આપણા રો મટીરિયલને પ્યોરિફાઈ ના કરવું પડે ઓર કે આપણું જે ફાઇનલ પ્રોડક્ટ બની એમાંથી સેપરેટ કરવું ના પડે અને એમાંથી બાય પ્રોડક્ટ નીકળતા ના હોય. એટલે મોટા ભાગની કેમિકલ પ્રોસેસની અંદર આપણે સૌથી પહેલાં એનું રો મટીરિયલને પ્યોરિફાઈ કરવું પડે કે જે કોઈ કેમિકલ પ્રોસેસમાં ભાગ લઈને કોઈક નવું કેમિકલ બનાવે, અને પછી જે આપણું જે નવું કેમિકલ બન્યું એમાંથી આપણે કોઈ સેપરેટ સ્ટ્રીમ પાડશું કે કોઈ એક પ્રોડક્ટ આપણને જોતી નહીં હોય કે એ વધારે ઉપયોગી નહીં હોય તો આપણે એને બાય પ્રોડક્ટ તરીકે લઈ લઈશું, અને જે આપણી ફાઇનલ પ્રોડક્ટ જે જોતી છે એને આપણે સેપરેટ કરીને એક અલગ ટેન્કમાં આપણે ભેગી કરી શકીએ. માસ ટ્રાન્સફર ઇઝ રિઝલ્ટ ઓફ ધ કોન્સન્ટ્રેશન ડિફરન્સ. માસ ટ્રાન્સફર કોન્સન્ટ્રેશન ડિફરન્સના કારણે થાય છે. The diffusing substance move from a place of higher concentration to lower concentration. એટલે કે આપણું જે ડિફ્યુઝિંગ સબસ્ટેન્સ છે એ હંમેશા હાયર કોન્સન્ટ્રેશનથી લોઅર કોન્સન્ટ્રેશન તરફ જ જશે. The three state of aggregation, gas, liquid and solid, permit 6 possibilities of phase contact. એટલે કે ગેસ, લિક્વિડ અને સોલિડમાં ટોટલ 6 પ્રકારના ફેઝ કોન્ટેક્ટ થઈ શકે. પહેલું ગેસ લિક્વિડ, લિક્વિડ લિક્વિડ, સોલિડ લિક્વિડ, સોલિડ સોલિડ, ગેસ ગેસ અને ગેસ સોલિડ. તો આપણે આ 6 પ્રકારના પોસિબિલિટીથી માહિતી મેળવીશું. ગેસ લિક્વિડ એટલે કે in this instance gas phase is created from the liquid by application of heat or liquid is created from the gas by removal of heat. આપણે જાણીએ જ છે કે મેટલમાં સોલિડ, લિક્વિડ અને ગેસ હોય છે. તો આપણે ગેસ લિક્વિડ ઓપરેશનની અંદર આપણે લિક્વિડને ગરમ કરીને આપણે ગેસ બનાવીશું ઓર ગેસમાંથી આપણે હીટ નીકાળીને લિક્વિડ બનાવીશું. ફોર એક્ઝામ્પલ,
if a liquid solution of acetic acid and water is partially vaporized from heating, the newly created vapor phase and residual liquid phase contain acetic acid and water but different from those in original solution. આપણી પાસે જો એક સોલ્યુશન હોય એસિટિક એસિડ અને વોટરનું, બરાબર છે, તો આપણે એ બંનેને હીટિંગ કરીએ તો એક નવો ફેઝ બનશે, એને કહેવાય વેપર ફેઝ, અને એક બીજો ફેઝ બનશે રેસિડ્યુઅલ લિક્વિડ ફેઝ. બંનેની અંદર એસિડિક એસિડ અને વોટર તો હશે જ તે, પણ એનું પ્રપોર્શન ઓરિજિનલ સોલ્યુશન કરતાં ઓછું હશે. The unit operation which involves gas liquid separation are distillation, absorption, stripping, humidification અને dehumidification. તો ગેસ લિક્વિડ ઓપરેશનમાં મોટા ભાગે આ 5 ઓપરેશન મહત્ત્વના છે. ડિસ્ટિલેશનમાં આપણે થર્મલ એનર્જીનો યુઝ કરીને આપણે બે પ્રોડક્ટને સેપરેટ કરીએ છીએ. બીજું છે લિક્વિડ. સેપરેશન ઓફ ધ ટુ ઇનસોલ્યુબલ લિક્વિડ ફેઝ આર નોન એઝ લિક્વિડ એક્સટ્રેક્શન. બે ઇનસોલ્યુબલ લિક્વિડ ફેઝ હોય તો એને આપણે લિક્વિડ એક્સટ્રેક્શન દ્વારા અલગ કરીશું. જેવી રીતે કે આપણે ઓઇલ અને વોટર છે તો ઓઇલ હંમેશા પાણીની ઉપર રહે છે, એ બંને સોલ્યુબલ થતા નથી, તો આપણે એ બંનેને જો અલગ કરવા હોય તો લિક્વિડ એક્સટ્રેક્શન યુઝ કરીશું. ઇફ એસેટોન વોટર સોલ્યુશન ઇઝ સેકન ઇન એ સેપરેટરી ફનલ with carbon tetrachloride and the liquid allowed to settle, a large portion of acetone will be found in carbon tetrachloride. અગર આપણે જો એસેટોન અને વોટરનું સોલ્યુશન છે અને આપણે એને ફનલમાં મિક્સ કરીએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ અંદર નાખીએ અને આપણે એને સેટલ થવા દઈએ, તો મોટાભાગનો એસેટોન એક કાર્બન ટેટ્રાક્લોરાઇડ જોડે અલગ લેયર બનાવશે અને એને આપણે ઇઝીલી સેપરેટ કરીશું. નેક્સ્ટ, સોલિડ લિક્વિડ. સેપરેશન ઓફ ધ સોલિડ ફ્રોમ ધ સોલિડ લિક્વિડ સોલ્યુશન આર નોન એઝ ક્રિસ્ટલાઇઝેશન. એટલે કે સોલિડ લિક્વિડનું સોલ્યુશન હોય અને એમાંથી જો આપણે સોલિડ પાર્ટિકલ્સને અલગ કરવા હોય તો એને આપણે ક્રિસ્ટલાઇઝેશન કહીશું. એક્ઝામ્પલ છે મેન્યુફેક્ચરિંગ ઓફ સુગર, યુરિયા, સોડિયમ બાયસલ્ફાઇડ. એટલે કે જેવી રીતે કે સુગરનું આપણે પહેલાં જોયું કે સુગરનું એક સિરપ હોય અને એ સ્લરી હોય, તો સ્લરીમાંથી અગર આપણે જો એને સુગરના દાણા બનાવવા હોય આપણે જે ઘરે યુઝ કરીએ તો એને આપણે ક્રિસ્ટલાઇઝેશન કરવું પડે અને ક્રિસ્ટલાઇઝેશન દ્વારા આપણે સુગર મેળવીશું. લીચિંગ ઇઝ એ પર્કોલેશન ઓફ એ લિક્વિડ બાય ફિક્સ બેડ ઓફ સોલિડ. લીચિંગ એટલે કે સોલિડની અંદરથી આપણે નીકાળવાનું છે. એક્ઝામ્પલ ટી અને કોફી. એટલે આપણે સવારે ચા બનાવીએ તો અંદર ચા નાખીએ તો ચા એક સોલિડ પ્રોડક્ટ છે અને આપણે પાણી એ એક લિક્વિડ છે, પણ ચા લીચિંગ થઈ જાય પાણીની અંદર અને એના કારણે આપણે ચાનો ટેસ્ટ આવે પાણીમાં. ગેસ સોલિડ્સ. If a solid which is moistened with a volatile liquid is exposed to a relatively dry gas, the liquid leaves the solid and diffuses into the gas, an operation generally known as drying. અગર આપણે કોઈ સોલિડ હોય અને એ મોઇશ્ચરાઇઝ હોય એટલે કે એની અંદર કોઈ વોલેટાઇલ લિક્વિડ હોય, પણ આપણે જો એને ડ્રાય ગેસના કોન્ટેક્ટમાં લાવીએ તો ડ્રાય ગેસ સોલિડની અંદરથી લિક્વિડને અલગ કરી નાખશે અને એને ગેસમાં ડિફ્યુઝ કરી નાખશે. તો આ ઓપરેશનને આપણે જનરલી ડ્રાઇંગ કહીએ છીએ. ચોથું, મિકેનિકલ ઓપરેશન. ઇન ધીસ ઓપરેશન સેપરેશન ઇઝ કોઝડ બાય મિકેનિકલ ફિઝિકલ ફોર્સ. આ ઓપરેશનની અંદર સેપરેશન મિકેનિકલ અને ફિઝિકલ ફોર્સ દ્વારા થાય છે. તો કેવા ફોર્સ? ગ્રેવિટેશનલ છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કાઇનેટિક ફોર્સ અને મિકેનિકલ ફોર્સ. Classification of separation process. Filtration. The general problem of separating solid particle from liquid can be solved by filtration. તો આપણે જે સોલિડ પાર્ટિકલ
લિક્વિડમાંથી મેળવવા હોય તો આપણે એને ફિલ્ટ્રેશન કરીને મેળવી શકીએ. જેવી રીતે કે આપણા પાણીની અંદર કોઈ કચરો હોય તો આપણે એને કોઈ કપડું રાખીને આપણે એને ગાળી દઈએ તો જે કચરો છે સોલિડ પાર્ટિકલ એ આપણા કપડાં ઉપર રહી જશે અને આપણને નીચે પાણી પ્યોર મળશે. તો ફિલ્ટ્રેશનની અંદર એક પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરીએ આપણે કે ધેટ કોઝિસ ફ્લુઇડ ટુ મૂવ થ્રુ સ્મોલ હોલ ઓફ એ સ્ક્રીન ઓર ક્લોથ. તો એ પ્રેશર ડિફરન્સ ફ્લુઇડને ક્લોથમાંથી પસાર થવા દે અને જે સોલિડ પાર્ટિકલ હોય એ કપડા ઉપર કે કોઈ આપણે જે સ્ક્રીન મૂકી હોય એના ઉપર રહી જાય. સેટલિંગ એન્ડ સેડિમેન્ટેશન. In settling and sedimentation, particles are separated from fluid by gravitational force. તો સેટલિંગની અંદર જે આપણા સોલિડ પાર્ટિકલ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા સેપરેટ થાય છે. એટલે કે અગર આપણે જો કાદવવાળું પાણી આપણે એક બીકરમાં ભરીને મૂકશું તો ગ્રેવિટેશનલ ફોર્સના કારણે થોડાક સમય પછી જે અંદર જે રેતી છે, અંદર જે બીજે ઇમ્પ્યોરિટી છે એ નીચે સેટ થઈ જશે, એટલે એ સેટલ થઈ જશે અને ઉપરનું જે લિક્વિડ છે અગર જો આપણે એને અલગ કરી લઈએ તો આપણને પ્યોર લિક્વિડ મળશે. સેન્ટ્રીફ્યુગલ ફિલ્ટ્રેશન. This is same as filtration where screen or cloth is used, but here centrifugal force is used to create a pressure difference. આ પ્રકારનું ફિલ્ટ્રેશન પણ નોર્મલ ફિલ્ટ્રેશન જેવું જ હોય છે, પણ આની અંદર આપણે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ કરીએ જેનાથી આપણને વધારે પ્રેશર ડિફરન્સ મળે. મિકેનિકલ સાઇઝ રિડક્શન એન્ડ સેપરેશન. In mechanical size reduction, solid particles are broken mechanically into many solid particles and separated according to size. તો મિકેનિકલ સોલિડ રિડક્શનની અંદર કે મોટા સોલિડ પાર્ટિકલ હોય એને આપણે નાના નાના પાર્ટિકલમાં કન્વર્ટ કરીએ છીએ ક્રશિંગથી, ગ્રાઇન્ડિંગથી, મિલિંગથી. ચેન્જિંગ ધ સાઇઝ ઓફ પાર્ટિકલ બાય ક્રશિંગ ક્રિએટ મેની ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. તો આપણે જે ક્રશિંગથી પાર્ટિકલ ક્રિએટ કરીએ છીએ એના કારણે આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ મળે છે. જેવી રીતે કે સુગર એટલે કે આપણે ખાંડ છે, મીઠું છે. સુગર એઝ 3 ઇમ્પોર્ટન્ટ ગ્રેડ: ગ્રેન્યુલર, કેસ્ટર એન્ડ આઇસિંગ. તો આપણને જે સુગર મળી બરાબર છે તો એને આપણે સીવિંગ કરીને 3 અલગ અલગ ગ્રેડમાં વેચીએ છીએ. એટલે કે મોટા દાણા હોય તો આપણે એને ગ્રેન્યુલર કહીએ, પછી એનાથી નાના દાણા અલગ થઈ જાય, એનાથી નાના અલગ થઈ જાય, એટલે આપણે સુગરને સીવિંગ દ્વારા અલગ અલગ ગ્રેડમાં વેચી શકીએ છીએ. તો સાઇઝ રિડક્શનની જરૂર ક્યાં પડે? તો સાઇઝ રિડક્શન ટુ ઇન્ક્રીઝ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ વિથ એ સેકન્ડ ફેઝ. તો આપણો કોઈક બીજો ફેઝ હોય તો એની જોડે આપણે એરિયા ઓફ કોન્ટેક્ટ વધારવા માટે આપણે એક પાર્ટિકલને નાના નાના ભાગમાં વેચી નાખીએ. ટુ ઇન્ક્રીઝ ધ રિએક્ટિવિટી ઓફ સોલિડ. કે સોલિડની રિએક્ટિવિટી વધારવા માટે આપણે એને નાના નાના ભાગમાં વેચીએ છીએ. ટુ સેપરેટ અનવોન્ટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ. એટલે કે જે આપણને ઇન્ગ્રેડિયન્ટ જરૂર નથી એને આપણે સેપરેટ કરી શકીએ અને જે જરૂરતના વસ્તુ છે એ આપણે મેળવી શકીએ. ફોર ઇઝીયર હેન્ડલિંગ. એક્ઝામ્પલ લાઇમસ્ટોન. જેવી રીતે કે ચૂનાનો પથ્થર હોય છે એ બહુ જ લાર્જ ક્વોન્ટિટીમાં હોય છે, બહુ જ મોટો હોય છે, પણ આપણે એને જો અગર નાના નાના ભાગમાં વેચી નાખીએ તો આપણને એને હેન્ડલ કરવામાં ઇઝી પડે. આપણે કોઈ ચૂનાના પથ્થરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો ઇઝી પડે. એટલે કે સાઇઝ રિડક્શન બહુ જ મહત્ત્વનું છે. બીજું એક આવે સાઇઝ એન્લાર્જમેન્ટ. સાઇઝ એન્લાર્જમેન્ટની જરૂર આપણને જનરલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં પડે કે જે આપણી જે દવા હોય છે એ પાવડર ફોર્મમાં હોય છે, પણ એ લોકો દવાનું ને સાઇઝ એન્લાર્જમેન્ટ કરે જેથી આપણને નોર્મલ ડેમાં યુઝ કરી શકીએ આપણે. યુનિટ પ્રોસેસ.
આ આપણે અત્યારે ભણ્યા યુનિટ ઓપરેશન. હવે આપણે યુનિટ પ્રોસેસ વિશે માહિતી મેળવીશું. તો યુનિટ પ્રોસેસની અંદર કેમિકલ ચેન્જ થાય, અલગ અલગ જાતના રિએક્શન આવે. નાઇટ્રેશન છે, હેલોજિનેશન છે, હાઇડ્રોજિનેશન છે, એસ્ટરિફિકેશન છે. કેમિકલ પ્રોસેસ યુઝ્યુઅલી હેવ 3 ઇન્ટરરિલેટેડ એલિમેન્ટરી પ્રોસેસ. કેમિકલ પ્રોસેસ જનરલી 3 સ્ટેપમાં હોય છે. ટ્રાન્સફર ઓફ રિએક્ટન્ટ ટુ ધ રિએક્શન ઝોન, એટલે કે આપણા જે રિએક્ટન્ટ છે એને આપણે રિએક્શન ઝોનમાં ટ્રાન્સફર કરીએ. તો આપણે રિએક્ટન્ટને એક્ટિવેશન એનર્જી આપીને, કે આપણે એનું ટેમ્પરેચર વધારીને, કે આપણે એનું હીટ વધારીને, કે આપણે એની એનર્જી વધારીને આપણે એને રિએક્શન ઝોનમાં મોકલીએ. બીજું, કેમિકલ રિએક્શન ઇન્વોલ્વિંગ વેરિયસ યુનિટ પ્રોસેસ. આ સ્ટેપની અંદર કેમિકલ રિએક્શન થાય અલગ અલગ પ્રોસેસથી. ત્રીજું, સેપરેશન ઓફ ધ પ્રોડક્ટ ફ્રોમ ધ રિએક્શન ઝોન યુઝિંગ વેરિયસ યુનિટ ઓપરેશન. હવે જે આપણી પ્રોડક્ટ બની એને આપણે વિવિધ પ્રકારના યુનિટ ઓપરેશનનો ઉપયોગ કરીને આપણે એને સેપરેટ કરશું. જનરલી 2 ટાઈપની સિસ્ટમ આવે, હોમોજીનિયસ સિસ્ટમ અને હેટ્રોજીનિયસ સિસ્ટમ. હોમોજીનિયસ સિસ્ટમ, રિએક્ટન્ટ આર ઇન ધ સેમ ફેઝ, લિક્વિડ, ગેસીસ ઓર સોલિડ. તો અગર જો આપણા રિએક્ટન્ટ એક જ ફેઝમાં હોય, એટલે કે લિક્વિડ ઓર ગેસ ઓર સોલિડ, તો આને આપણે હોમોજીનિયસ સિસ્ટમ કહીશું. અગર આપણા જો રિએક્ટન્ટ છે એ અલગ અલગ ફેઝમાં હોય, એટલે કે સોલિડ લિક્વિડ, સોલિડ ગેસ, લિક્વિડ સોલિડ, લિક્વિડ ગેસ સોલિડ, ગેસ લિક્વિડ, તો આને આપણે હેટ્રોજીનિયસ સિસ્ટમ કહીશું. યુનિટ પ્રોસેસની અંદર ઘણા ટાઈપના રિએક્શન આવે, રિવર્સિબલ રિએક્શન ઓર ઇરિવર્સિબલ. તો રિવર્સિબલ રિએક્શન એટલે કે અગર આપણું જો રિએક્ટન્ટ પ્રોડક્ટ બની શકતી હોય અને પ્રોડક્ટમાંથી પાછા આપણે રિએક્ટન્ટ બનાવી શકતા હોય તો આને રિવર્સિબલ રિએક્શન કહીએ. અને જો આવું ના થતું હોય, એટલે કે પ્રોડક્ટમાંથી આપણે પાછા રિએક્ટન્ટ ના બનાવી શકતા હોય, તો આને આપણે ઇરિવર્સિબલ રિએક્શન કહીશું. બીજું, એન્ડોથર્મિક રિએક્શન ઓર એક્સોથર્મિક રિએક્શન. એન્ડોથર્મિક રિએક્શન એટલે કે અગર જો આપણે રિએક્શન માટે ઉર્જાની જરૂર પડતી હોય તો એન્ડોથર્મિક રિએક્શન, અને જો રિએક્શન દ્વારા ઉર્જા બહાર નીકળતી હોય તો એક્સોથર્મિક રિએક્શન. ત્રીજું, કેટાલિટિક ઓર નોન કેટાલિટિક. અગર આપણે જો રિએક્શનમાં કોઈ ઉદ્દીપકની જરૂર પડતી હોય કે રિએક્શન ફાસ્ટ બને, સ્મૂથ બને, રિએક્શનનો રેટ વધે, તો આપણે જો ઉદ્દીપક નાખતા હોય તો કેટાલિટિક રિએક્શન કહીશું આપણે. અને જો ઉદ્દીપકની જરૂર ના પડતી હોય તો નોન કેટાલિટિક રિએક્શન. તો મિત્રો, આજે આપણે આઈટીઆઈમાં ચાલતા યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ વિશે માહિતગાર થયા. આભાર.